અમરેલીના વડિયા મામલતદાર કચેરીમાં આવેલા સબ રજિસ્ટ્રાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. વડિયામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી હોવાથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા અને આજના દિવસે વડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 52 દસ્તાવેજોનું કામ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા આવેલા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. સબ રજિસ્ટ્રાર કચેરીમાં સિસ્ટમ ધીમી હાલવાથી દસ્તાવેજો કરવા આવેલા અરજદારો પરેશાન થયેલા જોવા મળી રહ્યા હતા. નવી સિસ્ટમ આવવાથી એરર આવવાના કારણે કામ ધીમું થઈ રહ્યું હતું અને ભર ઉનાળામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાણીની પણ વ્યવસ્થા ન હોવાને કારણે અરજદારોનો દેકારો જોવા મળ્યો હતો અને અરજદારોની માંગ ઉઠી હતી કે યોગ્ય સમયે તાત્કાલિક ધોરણે કામ થાય તેવી માંગ હતી. દસ્તાવેજ કરવામાં આવ્યા છે, અહીં બેસવાની વ્યવસ્થા નથી, કાંઈ નથી, પંખા નથી, ગરમી થાય છે. 50-60 જણા આવ્યા છે અને બીજું કે મશીન બંધ પડ્યું હતું તો ખરાબ થઈ ગયું હતું એટલે ચાલુ કરાવતા બધા રિપેર કરીને ચાલુ કરાવવું જોઈએ ને તાત્કાલિક. કેટલા ગામના લોકો આવ્યા છે? અહીંયા 20-25 ગામના છે. જોઈ લો, ફોટા પાડી ગયો તમે, અમે એટલા જણા છે. હવે આપણે સબ રજિસ્ટરમાં અહીંયા 15 દિવસ થાય હેરાનગતિ છે. વેઇટિંગ રૂમ છે પણ બેસવાની વ્યવસ્થા નથી, પંખા નથી અને 1 કલાક એની ખોટી થાય પાછળ. આ બધા ગામના જે આવ્યા છે, માયાપાદર આજુબાજુના ગામડા વડિયાના 42 જે ગામ આવે છે એમાં બધા લોકોને હેરાનગતિ પડે છે. ઉપર એક તો ચડવું પડે, કોઈને પગના દુખાવો હોય, મોટી ઉંમરના હોય, એટલે 2-3 પ્રશ્નો અમારા મોટા છે. કેમ કે અહીંયા કોઈ હોય તે ક્યારેય સિસ્ટમ વ્યવસ્થિત હાલતી નથી. છેલ્લા 15 દિવસથી બહુ હેરાનગતિ છે અને ઉપર જે આ મામલતદાર છે સબ રજિસ્ટર એને નીચે લેવાની પણ વાત કરવાની છે ને આવા બધા અમારા બધાના પ્રશ્નો છે અને એની 1 કલાક વાંહે બધાની 6 કલાક બગડે છે. આવો મુદ્દો છે. અને હું અત્યારે છે રાજકોટથી આવી છે. મારા મોટા ભાઈને દસ્તાવેજ કરવા માટે, સહી સિક્કા કરવા માટે 2-3 ધક્કા ખાવા પડે છે અને વારંવાર રાજકોટથી ફરીથી ધક્કો ખાવો પડે છે. પણ અહીંના કોઈ કામ અમારા એક ધક્કે તો પતતા જ નથી અને વારંવાર આવવું પડે અમારે ધક્કા ખાવાને. કોઈ સગવડ પણ નથી. વારે બેનો દીકરીઓને રાજકોટથી, કોઈને અમરેલીથી, કોઈને કોઈ પણ ગામથી ધક્કા ખાવા પડે છે. સરકારમાં નવી સિસ્ટમ કંપની આવી છે તો કંપનીને લીધે નવી કોમ્પ્યુટર ફાળવવામાં આવ્યા છે. તેને લીધે ઇન્સ્ટોલેશનમાં એરર આવે છે. એટલા માટે એની એન્જિનિયર સાથે વાત થઈ. અમે અત્યારે હાલ પૂરતું અમે ઇન્સ્ટોલેશન કરી કમ્પ્લીટ એરર કરી નાખી છે. મેહર ખેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.